હવે વાળી નાખું શાક બકાલું ભર્યું હવે વાળી નાખું પછી કપડા હજી ધોવાના છે ભાઈ તો ઘણું કામ છે મારે હજી બહુ કામ રહે બપોરનું કામ રહે ને પાછું યાર છોકરા કોઈ છે ને એકલી ઘરે તો અને કામ કર્યા જો બકાલો મૂકી દીધો હવે બા હાડી ભરશું હા હાડી ભરી ભાઈ તો વાર લાગશે તોય તે 12 વાગે હું જ રસોઈ બનાવી નવરી થાય તો પાણી આવશે તે ઈ મને કે છે નાની મારે ખાવું છે તો ઈ રોટલા બનાવી દઈ પછી હાડી તો હું પછી ભર્યા કરું જો ને સ્ટોલ ને ઈ બધું જો હા હાલ લગી લાયક ને આવવા નથી આજે મારી પાસે બધું બધી ગોઠવી દો આવવા જો મેથીની ભાજી કોબી આમાં નીચે નાખી દો કા હા સંતરા છે આમાં છોકરા માટે સંતરા છે અત્યારે ખાય ને છોકરા આ બધું ગાયને દઈ આવશો ને હા આ બધું ગાય ખાઈ જાય ને તેને ગાય ને ભાઈ નથી ખાવું હવે હવે ફ્રીજ બંધ તો કરો ખુલ્લું ખુલ્લું હવાય વહી જાહે હા હા ઠંડી હવાય નહીં રે અંદર બસ ને આ બધું ગાયને નાખી ખાવું ને ચાલો ગાય છે ને ખાઈ જાય આ બધું હવે તો બા ઠલવી દે જબલા હોતો ન નાખતા ના ના જબલું જબલા નકર ગાય ખાઈ જાય ના ના જબલા હોતું ન થાય ને મૂકી દઉં ને ગાય નકર છે ને જબલું ખાઈ જાય ગાયના પેટમાં જાય બિચારી હા હા ઈ તો મને એ નો નાખતા ના ના નહીં નાખવું. ઠલવી નાખજો હો બિચારી હવે બગાલું લાવ્યા હા જો ને બકાલો લાવી એટલે રીંગણા લેતી આવી આખા બનાવવાના છે આ તો રીંગણા એમાં બધા મસાલો નાખીને આખા ભર્યું તો સારું લાગે ને બાજરાના રોટલા બનાવી છે બાજરાના બીજું રોટલા હું લાવ્યા આ જો ફૂલ હવે તાજો હાવ જો હા બીજું ને હા બીજું બીજું કોઈ શું બી લઈ આવ્યા તમે શાક હે બીજું હું લઈ આવ્યા કોબી લાવી તો ઠીક. મેથી લાવી તો વાવ્યા મેથી લાવ્યા આખા રીંગણા ભરી અને મેથીને હું લોટમાં નાખી સરસ બધાનું શાક થઈ જાય આવવા મેથી વાળું આ બોલ્યા લોટ વાળું શાક આવે વઘારી નાખવાની મેથી પેલા ઈ તો હાંજે બનાવવાના છે ને તમે પણ હાંજે ઈ જે બાજર લોટ આડે ત્યાં સારું લાગે પછી મરચા તળશું પડશે આખા રીંગણાનું શાક કરશું મરચા બનાવશું અને ઠીક લ્યો તો હવે મૂકી દો બધું હા ઈ હવે મૂકી દઉં હું આયા બધું હા મૂકી દો એટલે પછી છે ને લ્યો બસ ને એ બધું ફ્રીજમાં મૂકવાનું છે ને હા તો ફ્રીજમાં હમણાં મૂકી દઉં ને અંદર હા તો ફ્રીજમાં મૂકી દો ઊભી થવાય ને માટી પાછું પાછો પગ દુખ્યા કારક કારક એવું છે મને આ જો બધું શાક બકાલું મૂકી દો આમાં આ તો લાઈટ કઈ છે નહીં જોવો ને આજ તમારે લાઈટ નથી લાગતી ને ના ના લાઈટ નથી યાર આજ નથી લાઈટ મારે નથી એટલે તો આમાં છોકરા માટે સંતરા ને બધું મૂકી દઉં ને બરોબર આ બધું સંતરા ને ટમેટા ને બધું મૂકવું આવવા આમાં રીંગણા નાખી દે પછી દૂધી તો પડી જ છે દૂધીના તો મુઠિયા કરી નાખી છે મુઠિયા બનાવી નાખું એ સારા લાગે તોય છે છોકરા જે કે ઈ બનાવી ગોઠવી દો દેવાનું હા ફ્રીજમાં ગોઠવી દો બધું શાક એટલે સારું રહે હવે લાઈટ તો કાંઈ છે નહીં હવે સાંજે આવશે એમ કે છે હા લાઈટ તો કાંઈ છે જો મેથી રૂપાળી સાંજે આવશે એમ લાઈટ એટલે શું કહું ને સારું કરજો અને હું હવે છે ને શાક બકાલું બધું પાડી લઉં કાલનું શાક લઈ આવી હતું તે હું શાક બધું પાડી લઉં ને હા 11 વાગ્યા હમણાં બધા શાક લઈ આવ્યા ત્યારમાં હા હા મેં શાક લઈ આવ્યા છે જો ને યાડેથી લઈ આવ્યા તમે ગયા હતા યારે છે હા તો હું ગઈ હતી ને હવે હું વહી ગઈ જો તાજું ફૂલવાર હાવ છે જોવો તમે કેવું સરસ છે મજા શાક બકાલું લેવા ત્યારે હવારમાં ગયા હતા સવારમાં લઈ આવી ને હા સવારમાં બકાલું લઈ આવી કોબી લઈ આવી જો હાવ તાજે તાજું છે ને આવું ખાવાની મજા આવે ને દેશી કોબી પાછી બા તાજું શાક લઈ આવ્યા હા દેશી કોબી છે આ રીતે જોવો રીંગણા લાવી તો અને ભાજી લાવી તું ટમેટા તો બાયપા મૂકી દીધા ફ્રીજમાં આજે કાઢીને જ મૂકી દીધા કે આ જો અમારા ફૂલ ને બૂલ ને બધું આમાં હોય ને તો મને ચોખ્ખું ગમે છે કામ સારું લાગે છે કામ આવી ગયું ગયા છોકરાના ફોટા બોટા હોય ને ધૂળ ચડી જાય બહુ આ એવું કે રોડનો કાંઠો રહ્યો તે ધૂળ બહુ ચડી જાય અમારે આમાં સવારમાં તો એ આપણે કામ તો હોય જ તે એક વાર છે ને સારું કરી લેવાનું સવારમાં કામ પછી વાંધો ન આવે આપણે બરોબર ને હા વાળી નાખો જલ્દી લ્યો નકર હમણાં છોકરા આવશે ને તો કચરો કરશે છોકરા તો વેરે જ છે છોકરા નાના કોને કહેવાય આપણે
છોકરાને રમવા દેવાય, વેરે તો આપણે વેરવા દેવાય. આપણે છોકરા જેવું ન થવાય, આપણે રમવા દેવાય છોકરાને. આપણે છોકરા કેમ તો કહેવાય કેમ આપણે મરાય નહીં, છોકરાને ખોવડાવી ના પડાય કે વેરતા હોય બધા તો એ શાંતિથી મૂકી દે, કાંઈ ન કરે કોઈ. યાર છોકરા સમજી જાય છે, હે છોકરા સમજી જાય છે. સમજે ને છોકરા, આપણે નિરાતે કહીએ ને તો છોકરા સમજાવે. ફોહલાવાય પેલા આપણે છોકરાને આપણે ફોહલાઈ નખાય. એટલે એમ કે બાવું નહીં કરું એમ કહી દઈએ તરત આપણે. યાર ડાયા બહુ પાછા. હા, ડાયા બહુ પાછા. બા શેટીએ બેઠા બેઠા વાળે, શેટીએ બેઠા બેઠા કોઈ વાળતું વિશે હા તે હું આમ થોડું વળાય કાંઈ. હા તે હું કરું, પગ દુખવા મળે ને ત્યારે. એટલે બેહી જવાનું. હા એટલે ઘડીક વાર તો બેસી જાવ ને, પગ દુખે, પગને બોજો ચડી ગયો છે ને આવવા એટલે દુખે પગ. આવ્યા જો આવવા બોજો ચડી ગયો છે. કામ તો ચોખ્ખું જ ગમે મને તો. હા, કામ ચોખ્ખું ગમે, થાય નહીં ભલે. જોવો ને કેટલું ચોખ્ખું છે. જો આ બધું કામ તો સારું છે. જો અત્યારે જો આ છે ને